સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ. ભાજપના કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસમાંથી કોણ? આ સવાલનો જવાબ આજે મળી શકે છે. જસદણ બેઠક માટેની અસમંજસની સ્થિતિ વચ્ચે આજે પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરાઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવાર મેદાને ઉતારવાનું મન બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય અને કોળી સમાજના નેતા અવચર નાકિયા પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. 4 નામની ચર્ચા વચ્ચે આજે ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે, જેમાં અંબાજી મંદિરના વિકાસના કાર્યોની સમીક્ષા થશે. બનાસકાંઠાના કલેક્ટર રજૂ કરશે મંદિરના વિકાસનું પ્રેઝન્ટેશન. અંબાજી મંદિર પરિસરની સફાઈ, પ્રસાદની વ્યવસ્થા, સોનાથી મઢવાની કામગીરીની સમીક્ષા થશે. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન આશાબહેન ઠાકોરે અમૂલ ફેડરેશનના અધ્યક્ષ રામસિંહ પરમારને પત્ર લખીને રાજ્ય બહારના દૂધ ઉત્પાદક સંઘોને પણ મતાધિકાર આપવાની માગણી કરી છે. તેમણે પત્રમાં કહ્યું કે અમૂલ ફેડરેશન ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી પણ દૂધની ખરીદી કરે છે, પણ ગુજરાતના દૂધ ઉત્પાદન સંઘની જેમ મત આપવાનો અધિકાર નથી, જેથી તેમને પણ મતાધિકાર આપવો જરૂરી છે. સુરતમાં કંપની દ્વારા 2 મહિનાથી પગાર ન અપાતા કારીગરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો. સચિન નજીક આવેલ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ટ્રેન નીચે યુવકે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું. આપઘાત કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી, જેમાં મિલ માલિકો સામે આરોપ લગાવ્યો છે. 2 મહિનાનો પગાર આપવામાં યુવકને ધક્કે ચડાવવામાં આવ્યો. સાથે જ મિલ માલિકોએ બોઇલરમાં નાખી દેવાની પણ ધમકી આપી હતી. આ ઉલ્લેખ સુસાઇડ નોટમાં યુવકે આત્મહત્યા પહેલા કર્યો છે. ગતરોજ સમી સાંજે પરિવારજનો મિલ બહાર પહોંચ્યા અને યુવકની મોતને લઈને વળતર ચૂકવવાની માંગ કરી. યુવકની લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડી. પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં અગમ્ય કારણોસર વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. મૃતક સેવ ખમણીની દુકાન ધરાવતો હતો. વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો. સુરતના કિમ માંડવી રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગોડાઉનમાં રખાયેલ લાખોનો માલ બળીને રાખ થઈ ગયો, ત્યારે ભારે જહેમત બાદ ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના વેસુ વિસ્તારના આગા માર્કેટમાં આગ લાગવા મામલે 2 લોકોના મૃત્યુ બાદ પોલીસ સફાળી જાગી છે. પોલીસ કમિશનરે ફરિયાદ નોંધવાના આદેશ કર્યા. ટ્યુશન ક્લાસના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. તો તરફ ટ્યુશન સંચાલકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ તમામમાં તેમની કોઈ ભૂલ નથી. સુરતના હજીરા વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાં એક બાઇક ઘૂસી જતા અકસ્માત થયો. અકસ્માતમાં એક યુવકનું મોત થયું. મૃતક યુવક જૂના ગામનો હોવાનું જાણવા મળ્યું છે, જેનું નામ હેમંત પટેલ હતું. સુરત બારડોલીના માંડવીના હરિયાલ ગામ નજીક અકસ્માત થયો. રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કચ્છ ભચાઉના લાકડિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સાધ્વીજીનું મોત થયું. સાધ્વી લાકડિયાથી ચિત્રોડ જઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો. ત્યારે અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો. અમરેલીના ખાંભાના આંબલિયાળા વીડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો. બીમારીના કારણે સિંહણનું મોત થયું હોવાનું વન વિભાગનું તારણ છે. સુરતના લાલ દરવાજા ખાતે ગઈકાલે થયેલા મેગા ડિમોલિશન મામલે 30 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર સહિતના ટોળા સામે ગુનો નોંધાયો. પોલીસ અને પાલિકાના કર્મચારી સાથે ઝપાઝપી થઈ હતી, જે મામલે ગુનો નોંધાયો છે. ગુજરાત સરકારે ક્લાસ 3ની 12,000 જગ્યાઓ માટે અરજી મંગાવી છે અને આ 12,000 જગ્યાઓ માટે અત્યાર સુધી 38 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જી હા, 12,000 જગ્યાઓ માટે 38 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. ગુજરાતમાં ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો છે. એક તરફ સરકાર મોટા પાયા પર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનો દાવો કરે છે, બીજી તરફ જુદા જુદા સરકારી ભરતી મેળામાં યુવાનોની ભીડ કંઈક
અલગ જ કહાની રજૂ કરે છે. ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો કહે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે. તલાટીની 1800 જગ્યા માટે 19 લાખ લોકોએ ફોર્મ ભર્યા. પોલીસ કોન્સ્ટેબલની 9713 જગ્યા માટે 8,76,000 લોકોએ ફોર્મ ભર્યા. 334 વન સુરક્ષા કર્મચારીની જગ્યા માટે 4,84,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. મુખ્ય સેવિકાની 275 જગ્યા માટે 2 લાખ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા. ડેપ્યુટી ચીફનીસની 77 જગ્યા માટે 2,50,000 તો રિસર્ચ ઓફિસરની 7 જગ્યા માટે 6,000 લોકોએ ફોર્મ ભર્યા. આટલા મોટા પ્રમાણમાં સરકારી નોકરી માટે ભરાયેલા ફોર્મ પરથી ગુજરાતમાં બેરોજગારીનો પર્દાફાશ થઈ રહ્યો છે. અરવલ્લીના મેશ્વો કેનાલ કિનારે આવેલ ખેતરમાં પાણીના અતિરેકથી ખેડૂતો મુશ્કેલીમાં છે. કુશકી ગામ પાસે કેનાલના કિનારાના 50 ખેડૂતો આ સમસ્યાથી મુશ્કેલીમાં છે. પાણીના અતિરેકના કારણે ખેતી અશક્ય બની છે. નું સ્વાગત. સુરતમાં દિવાળી બાદ રત્ન કલાકારોને છૂટા કરવાનો દોર શરૂ થયો છે. વરાછા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાંથી સંખ્યાબંધ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. તાપીના ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી છે. તેમજ ખેડૂતોને શેરડીના પૂરા ભાવ મળે તેવી માંગ કરાઈ છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે શુગર મિલમાં એજન્ટ પ્રથા ચાલે છે, જેને પગલે ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નથી મળતા. બનાસકાંઠામાં વાવના ચોથા નેસડા ગામના ખેડૂતો ધરણા પર ઉતર્યા છે. નહેરમાં પાણી ન આવતા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 2 દિવસ અગાઉ પણ વાવના 4 તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે રજૂઆત કરી હતી. ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મામલતદારે ખેડૂતોને સમજાવટ શરૂ કરી. ભરૂચ એસઓજીએ કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડ્યું છે. અંકલેશ્વર નજીક હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદેસર TDI કેમિકલની ચોરી કરાઈ હતી. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 63.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટના સરદાર ચોક પાસે યુવક પર હુમલો કરવા મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. અમદાવાદના રખિયાલમાં ટોઈંગ મામલે થઈ તકરાર. શેઠ CL હાઈસ્કૂલ કોલેજ પાસે માર્ગ પર ઊભી રાખેલી મોટરસાયકલને ટોઈંગ કરવા આવેલા યુવક સાથે થઈ મારામારી. આ બાઇક પર P લખેલો હોવાથી બાઇકને ટોઈંગ કરવા જતા મામલો બીચક્યો. સામે ટોઈંગ કર્મચારી પણ ઉગ્ર બનતા તેણે પણ લાકડીથી માર મારતા બંને વચ્ચે ઘર્ષણ થયું. આ બબાલમાં અન્ય પોલીસ કર્મચારી આવી જતા તેમણે આ ઘર્ષણને શાંત કરીને બંનેને છૂટા પાડ્યા હતા. ભરૂચમાં ભૂસ્તર શાસ્ત્રી ટીમ પર થયેલા હુમલા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું અને ખાણ ખનીજ વિભાગે 20 જેટલી ઓવરલોડ ટ્રક પકડી લીધી હતી. રેતી ભરેલી અને રોયલ્ટી વગરની ટ્રકને પકડી લેવામાં આવી હતી. અગાઉ ઝઘડિયા નજીક ભૂમાફિયાઓએ ભૂસ્તર શાસ્ત્રી ટીમ પર હુમલો કર્યો હતો, જેને લઈને તંત્ર સફાળું જાગ્યું. 21મી સદીમાં આજે પણ અંધશ્રદ્ધા એટલી હદે ઘર કરી ગઈ છે કે વાત હત્યા સુધી પહોંચી જાય છે. ડાકણનો વહેમ રાખીને એક મહિલાને માર મારવામાં આવ્યો હતો અને વધુ એકવાર ચોંકાવનારો બનાવ બન્યો છે. વલસાડના પારડીમાં 2 વિદેશી ગઠિયા ICICI બેંકના કેશિયરને ₹1 લાખ ઉપરાંતનો ચૂનો લગાવી ગયાની ઘટના સામે આવી છે. ગઠિયાઓની આ હરકત ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. વિદેશી યુગલ બેંકમાં ડોલર વટાવવાના બહાને આવ્યા હતા, જ્યાં કેશિયરને વાતોમાં ભોળવી વિદેશી ગઠિયો ₹2,000ના બંડલમાંથી ₹1,04,000ની 52 નંગ નોટ સેરવીને ફરાર થઈ ગયો. આણંદમાં જમીન માફિયાઓએ આતંક મચાવ્યો. બોર્ડર પરની જમીન પચાવી પાડવાનો જમીન માફિયાઓ કારસો રચી રહ્યા છે. 6 કરોડની મિલકત મામલે દુકાન ખાલી કરાવવા 5 વ્યક્તિઓ ભેગા મળીને શહેરના ગુજરાતી ચોક પાસે ગૌતમ શર્મા નામના શખ્સ પર હુમલો કરવા માટે પહોંચ્યા હતા, જેમાં ગૌતમ શર્મા ઘાયલ થયા હતા. ગૌતમ શર્માને સારવાર માટે ખસેડાયા છે.
અમેરિકાથી વડોદરા આવેલા મિત્તલ સરૈયા ગઈકાલથી લાપતા છે. તેમના પત્ની અને 2 પુત્રીઓ અમેરિકામાં છે, જેઓ હાલ આ વાતને લઈને મુશ્કેલીમાં છે. મિત્તલ સરૈયાની પત્નીએ અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીમાં જાણ કરી છે. સુષ્મા સ્વરાજને પણ જાણ કરાઈ છે. બોગસ તબીબોનો રાફડો જાણે ઠેર ઠેર ફાટી નીકળ્યો હોય તેમ લાગે છે. દ્વારકાના વડોદરા ગામેથી વધુ એક બોગસ તબીબ પકડાયો છે. મૂળ પશ્ચિમ બંગાળનો આ બોગસ તબીબ છેલ્લા 15 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જામખંભાળિયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બોગસ તબીબ વિશે જાણ થઈ હતી. છેલ્લા 15 વર્ષથી અરબિંદા અનિલભાઈ બિશ્વાસ નામનો વ્યક્તિ લોકોની વગર ડિગ્રીએ સારવાર કરતો હતો. આરોપી બોગસ તબીબ પાસેથી સારવારની સાધન સામગ્રી જપ્ત કરાઈ. પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી. વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પ્રતિક્રિયા આપી. ડીઝલ અને પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ પર આધારિત હોય છે તેમ તેમણે કહ્યું. છેલ્લા 55 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને વડોદરામાં કોર્પોરેશન સિટીઝન જનજાતિ કલ્યાણ આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપી. ઓએનજીસી કોમ્પ્લેક્સમાં ઓએનજીસીની બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ગુમ થયેલા હજારો બાળકોના મામલે થયેલી પીઆઈએલના પગલે હાઈકોર્ટે સરકારને જવાબ આપવાનો હુકમ કર્યો છે. ગુમ થયેલા બાળકોને શોધવા સરકાર શું કરી રહી છે તેની માહિતી આપવાનું કહેવાયું છે. રાજ્યના ગુમ બાળકો અંગે વિગતો આપવાનો આદેશ કરાયો છે. હજારો બાળકો ગુમ થવા તે ગંભીર બાબત હોવાનું હાઈકોર્ટે કહ્યું. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને આરક્ષણ મામલે મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટા પ્રમાણમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષે ભાજપ સરકાર અને તેની નીતિઓના વિરોધમાં નારેબાજી પણ કરી હતી. પરંતુ આખરે આનંદના એ સમાચાર આવ્યા છે કે મરાઠા સમાજના અનામતના પ્રસ્તાવને વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે કોઈપણ સમાજને આરક્ષણ આપવા અંગે સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી અને મરાઠા સમાજને અનામત આપવા અંગે એક્શન ટેકન રિપોર્ટ વિપક્ષના દબાણને કારણે વિધાનસભામાં રાખવામાં આવ્યો છે. આ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018 માટે ભાજપે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જેમાં સેનાના જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અબ્દાન અહમદ લોન અને આદિલ બિલાલ ભટ્ટના રૂપમાં થઈ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. હિન્દુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ નથી છોડ્યા. અલવરમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનજીના નામે મત માંગવાની અપીલ કરતા તેમણે કહ્યું, બજરંગબલી દલિત, આદિવાસી, વનવાસી અને વંચિત હતા. ચૂંટણીમાં રામ ભક્ત ભાજપને મત આપે અને રાવણ ભક્ત કોંગ્રેસને મત આપે. યોગી આદિત્યનાથના આ નિવેદનના કારણે પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને રાજકીય પક્ષો યોગીને ઘેરવા લાગ્યા છે. બીજી બાજુ સર્વ બ્રાહ્મણ મહાસભાએ હનુમાનજીને જાતિઓમાં વહેંચવા માટેનો આરોપ લગાવી યોગી સામે કાયદેસરની નોટિસ ફટકારી છે. દેશભરના ખેડૂતો એક વખત ફરી રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આખા દેશમાં પદયાત્રા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા. તમામ ખેડૂતો રામલીલા મેદાનમાં પહોંચ્યા. યોગેન્દ્ર યાદવ આ માર્ચની આગેવાની કરી રહ્યા છે.